હેલો મિત્રો, આજે આપણે બનાવીશું બિલકુલ વણવાની ઝંઝટ વગર એકદમ કાગળ જેવી પાતળી તલ અને સિંગની મિક્સ ચીક્કી. તો ચાલો એના માટે તમે જોઈ શકો છો એકદમ તોડતા તૂટી જાય છે અને એકદમ કાગળથી પાતળી. તો ચાલો બનાવીએ. એના માટે આપણે સિંગદાણા એક વાટકો લઈ લીધા છે. તમારે કોઈ પણ વાટકીનું માપ કરી લેવું. અને એક વાટકી આપણે સિંગદાણા, એક વાટકી આપણે તલ અને એ 2 વાટકી આપણે ગોળ લઈશું. તો 2 વાટકી આપણે સિંગદાણા કે તલ હોય તો 2 વાટકી આપણે ગોળ લેવા. તો એની અંદર ઉમેરવા માટે આપણે થોડું ઘી લઈશું અને ગોળ. અને તો ચાલો હવે આને બંનેને આપણે શેકી લેવાના છે, એટલે કે હલકા એવા આપણે મોઈશ્ચર ખતમ કરીશું. તો ચાલો એના માટે હું તમને માપ બતાવી દઉં. પહેલાં તો 2 વાટકી આપણે ગોળ લીધો છે, તે જ વાટકી ભરીને આપણે સિંગદાણા અને તલ છે ને થોડું ઘી છે અને થોડા સોડા છે. તો ચાલો હવે બનાવીએ. આપણે એકદમ મોઢામાં મૂકતા જ ઓગળી જાય. અને જો હજી સુધી તમને મારી ચેનલને લાઈક નથી કર્યું તો મિત્રો લાઈક કરી દેજો. તો ચાલો બનાવીએ આપણે. તો સૌ પ્રથમ તો પહેલાં શું છે કે આપણે પાયો કરવો. અને પાયો આજે હું તમને નવી રીતે એની બતાવીશ કે કેવી રીતે પાયો તમારે કરવો. તો ચાલો એનામાં આપણે થોડું પાણી ઉમેરી દઈશું. અને પાયો તમારે કેવી રીતે ચેક કરવો એ હું તમને બતાવું છું. તો આ રીતે થોડું પાણી ઉમેરી અને હવે થોડું આપણે ઘી 1 ચમચી જેટલું લઈ લઈશું. તો શું છે કે જ્યારે આપણે જે પાયો બનતો હોય ત્યારે એકદમ સ્મૂથ પાયો બને છે અને બળતો નથી. અને આ રીતે તમારો પાયો સરસ રીતે તૈયાર થાય છે. અને જ્યારે તમે ચીક્કી બનાવો ત્યારે એકદમ મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી તૈયાર થાય છે. તો ગોળનો પાયો હવે આપણો ગોળ સારી રીતે ઓગળી ગયો છે. સરસ એવા બબલ્સ પણ આવી ગયા છે. તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ ધાર થાય છે. તો એકદમ ધાર પડી જાય છે. અને જ્યારે આપણે પાયો થશે ત્યારે હું તમને આગળ તો વિડીયોને કન્ટિન્યુ રહેજો અને જોતા રહેજો. તો ચાલો આજે આપણે બનાવીશું એકદમ પાપડ જેવી અને એકદમ કાગળ જેવી તલની ચીક્કી અથવા તલની પાપડી. તો થોડું ઘી આપણે ઉમેરીશું અને ગોળ પણ હવે આપણો પાકવા આવ્યો છે. તો જોઈ શકો છો. જો હવે આપણે ગોળ જ્યારે ઉમેરશું હજી થોડી વાર છે, હજુ આપણે 1-2 મિનિટ માટે ચલાવીશું. અને હવે ગોળનો પાયો થઈ ગયો છે. તો જ્યારે આપણે ગોળને આ રીતે ધાર કરીશું તો એકદમ ટુકડા ટુકડા થઈને પડે છે. તો આ રીતે આ ટીપ્સ છે. તો હવે આપણે ઉમેરી દઈશું સોડા. એટલે કે સોડાથી સરસ આપણી ચીક્કી એકદમ ક્રન્ચી બને છે અને એકદમ તૂટી જાય છે અને એકદમ આપણી જ્યારે એકબીજાને ચોંટતી નથી હોતી અને દાંતે પણ નથી ચોંટતી હોતી. તો હવે આપણે તલનો અને સિંગનો ભૂકો ઉમેરી દઈશું. તો સિંગને મેં અહીંયા ભૂકો કરી લીધો હતો મિક્સર ગ્રાઇન્ડરમાં. અને હવે આપણે આ રીતે થોડું થોડું લેતા જઈશું બેટર. અને બીજું આપણે અંદર રાખીશું, ગેસ પર મૂકીશું અને ગેસ બંધ કરી દઈશું. અને કઢાઈ આપણે ગેસ ઉપર રાખીશું. અને પછી એક આપણે આવી કોઈ પણ તમારે વાટકી લઈ લેવી, અંદર ઘી લગાવી દેવું અને આ રીતે સ્પ્રેડ કરતું જવું. લગાતાર તમારે કરતું રહેવું એટલે એકદમ શું છે અને તમારે બિલકુલ વણ્યા વગરની તમારે વણવી નહીં પડે અને એકદમ પતલી એવી તમારી થશે. જેટલી તમે પતલી કરશો એટલી. તો ફરી પાછું આપણે થોડું બેટર લઈશું અને આ રીતે આપણે થોડું લેતા જઈશું અને એને સ્પ્રેડ કરતા જઈશું. તો ફરી પાછી હું વાટકી પર ઘી લગાવી દઉં છું અને આ રીતે જોઈ શકો છો. અને આ રીતે તમારે વાટકી એને ફેરવતા જવું અને એકદમ પતલી એવી તમારે કાગળ જેવી તો બિલકુલ વણ્યા વગર અને બનાવો એકદમ પાપડ જેવી અથવા કાગળ જેવી. તો હવે આપણી તૈયાર થઈ ગઈ છે. આ રીતે જોઈ શકો છો. જેટલી પાતળી કરવી હોય એટલી તમે આ રીતે એને પતલી કરી શકો છો. તો અહીંયા હવે આપણે જોઈ શકો છો. પછી બહુ પતલી કરીએ એટલે આપણે ભૂક્કો થઈ જતી હોય છે. તો હવે આને બીજી બાજુ પર મૂકી ફરી આપણે થોડું થોડું તલનું બેટર લઈશું. તો જોઈ શકો છો તરત જ સુકાઈ જાય છે. અને ફરી એક બીજું આપણે તલનું લીધું છે અને એને આ રીતે સ્પ્રેડ કરતા રહેવું. જો તમને આ રીતે રાઉન્ડમાં તમને પસંદ હોય તો તમારે આ રીતે રાઉન્ડમાં રાખી શકો છો. અને હવે આપણે આ કોઈ પણ તમે વાટકી હોય કે તમારી પાસે કોઈ પણ હોય તો આ રીતે એને એકદમ ગોલ બનાવી શકો છો. અને ફરી પાછું હવે આપણે પાપડી કરીશું. તો પાપડી માટે અહીંયા આપણે ગોલ ગોલ આપણે લાડુ જેવા બનાવીશું. તો જોઈ શકો છો તમે. જો આ રીતે લાડુ પણ બનાવી શકો છો, પણ હું તમને આગળ તલ પાપડી કરીને બતાવું છું. તો આજે હું તમને 3 રીતે કરીને બતાવીશ બિલકુલ વણ્યા વગર અને એક જ બેટરમાંથી. અને બેટર તમને એકદમ
સારું એવું સ્મૂથ રહેશે, એકદમ ઠંડુ નહીં પડે અને તમારે એકલા હાથે તમે આ ત્રણેય વખત ટિપ્સથી બનાવી શકશો. તો મેં તમને આ 3 ટિપ્સ બતાવી છે, તો જોઈ શકો છો. તો તમે આ રીતે નાની નાની પાપડી પણ કરી શકો છો અને આ રીતે વાટકીના મદદથી વાટકીને તમારે આ રીતે સ્પ્રેડ કરતું રહેવું, જોઈ શકો છો. તો આપણી પાપડી પણ તૈયાર થઈ ગઈ છે આ રીતે, અને બધી રીતે આ રીતે આપણે પાપડી બનાવી લઈશું, તો જોઈ શકો છો. અને નાના બાળકોને તમે આ રીતે આ પાપડી એક આપી દો તો નાનું બાળક ખુશ થઈ જતું હોય છે. અને ઉત્તરાયણ પણ આવી રહી છે મિત્રો, તો બનાવજો તમે. મકર સંક્રાંતિ ઉત્તરાયણ સ્પેશિયલ આપણે આજે બનાવીશું તલ પાપડી. તો જોઈ શકો છો, હું તમને તોડીને બતાવું છું, એકદમ કાગળ જેવી અને એકદમ પતલી આ રીતે. તો છે ને મિત્રો, વણિયાની ઝંઝટ વગર. તો હવે હું તમને આ રીતે હાથમાં લઈને બતાવું છું, તો એકદમ જ તરત જ એકદમ ડ્રાય થઈ જાય છે અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી આજે આપણે બનાવી છે એકદમ કાગળ જેવી તલ સિંગની ચીક્કી. તો છે ને મિત્રો, તમે જોઈ શકો છો. તો હવે આપણે આ રીતે, જો તમારે આવી રીતના રાઉન્ડ બનાવ્યો તો આ રીતે તમે તલ પાપડી બનાવી, અને હું તમને અહીંયા બીજી મોટો રાઉન્ડમાં બતાવું છું. તો હવે આ રીતે તમે જોઈ શકો છો, સરસ રીતે આપણી તલની ચીક્કી અથવા તલની પાપડી તો જોઈ શકો છો, એકદમ કાગળ જેવી પાતળી. તો બનાવજો મિત્રો. તમને મેં આ રેસીપી મિત્રો પસંદ આવે તો વધુમાં વધુ લાઈક કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ફરી પાછી આપણે નવી રેસીપી લઈને આવીશું. ત્યાં સુધી ફરી મળીએ અને રેસીપી જોતા રહેજો. અવનવી અને મારી રેસીપીને એક લાઈક આપી દેજો, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. ચેનલ પર નવા આવ્યા હોય તો ગીતાની રસોઈ. ફરી મળીએ, ત્યાં સુધી આવજો. તો તૈયાર છે આપણી તલ પાપડી અથવા તલ સિંગની મિક્સ ચીક્કી. એકદમ જોઈ શકો છો, પતલી એકદમ. અને 2 કટોરીમાંથી તમે આખી